રાજકારણને લગતા મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી મળી છે। રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના નિરીક્ષક તરીકે નિયુક્ત થયા હોવાની વિગતો મળી રહી છે। હરિયાણા માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નિયુક્ત થયા છે। બિહાર માટે કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા, ઓડિશા માટે ચંદ્રશેખર બાનકુલે કે જેઓની નિયુક્તિ કરવામાં આવી છે। આ સૌથી અગત્યની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। જે મહાનુભાવો છે તેમને પોતપોતાની જવાબદારી સોંપવામાં આવી છે। અમારા સહયોગી ગીતા મહેતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ગીતા, પૂરી વિગત। जी, भारतीय जनता पार्टी ने राष्ट्रीय अध्यक्ष नितिन नवीने જે રાજ્યસભાની ચૂંટણી છે તેના માટે કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે કેટલાક લોકોની નિયુક્તિ કરી છે। જેમાં બિહારમાં વિજય શર્મા ઉપમુખ્યમંત્રી છે, તેઓ છત્તીસગઢના હર્ષ મલ્હોત્રા જેઓ કેન્દ્રીય રાજ્યમંત્રી છે ભારત સરકારના, તેમની નિમણૂક કરી છે। હરિયાણા માટે હર્ષ સંઘવી કે જેઓ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન છે તેમની નિયુક્તિ કરી છે। ઓડિશામાં ચંદ્રશેખર બાવનકુલે જેઓ મહારાષ્ટ્ર સરકારના મંત્રી છે તેની નિયુક્ત કરી છે। પરંતુ ગુજરાત માટે વિશેષ સમાચાર એ છે કે નાની ઉંમરે નાયબ મુખ્યમંત્રીને ખૂબ જ મોટી જવાબદારી હરિયાણા રાજ્યસભાની ચૂંટણી માટે તેઓને નિરીક્ષક તરીકે નિમવામાં આવ્યા છે। જી બિલકુલ ગીતા, અગત્યની જાણકારી બદલ આભાર। તો રાજ્યસભા ચૂંટણી માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કે જેઓ નિયુક્ત થયા છે અને મોટી જવાબદારી સોંપવામાં આવી છે।